This This is Orion. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાયું, જેમાં દેશ વિદેશના ટેક જાયન્ટ્સ જેમ કે સુંદર પિચાઈ અને સેમ અલ્ટમેટ જેવા લોકો હાજર રહ્યા હતા. તે દરમિયાન ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા ઓરાયન નામનો એક રોબોટિક ડોગ રજૂ કરવામાં આવ્યો હતો. પણ સોશિયલ મીડિયા પર થોડાક સમયમાં જ ચર્ચા શરૂ થઈ કે આ રોબોટ ખરેખર યુનિવર્સિટી દ્વારા બનાવેલો નથી, પરંતુ ચીનની કંપની યુનિટરી રોબોટિકનો મોડલ છે. આ મુદ્દો ઝડપથી વાયરલ થયો અને લોકો દ્વારા સવાલો ઉઠાવ્યા કે શું આ ટેકનોલોજી ખરેખર સ્વદેશી છે કે નહીં. પછી યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી કે તેમણે ક્યાંક દાવો કર્યો ન હતો કે રોબોટ સંપૂર્ણપણે તેઓએ જ વિકસાવ્યો છે. તે માત્ર શૈક્ષણિક અને પ્રદર્શન માટે લાવવામાં આવ્યો હતો. हमने कभी नहीं कहा कि ये भारत का है. भारत का है ऐसे शब्द हमने कभी प्रयोग नहीं किए. हमने बस ये कहा है कि इसको ये रोबो डॉग जो है सेंटर ऑफ एक्सीलेंसेस के कोलैबोरेशन के साथ हमारे बच्चे इस पे कुछ डेवलप कर रहे हैं, जो कर रहे हैं. हमने ये कभी क्लेम नहीं किया कि ये भारत का या इंडियन प्रोडक्ट. પરંતુ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની ટેક ઇમેજ અંગે ચર્ચા જરૂર ઊભી કરી. તમારું શું માનવું છે? આવી ઘટનાથી દેશની છબી પર અસર પડે કે નહીં?